નમસ્કાર મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। આગામી 23 જુલાઈ 2024 નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને ત્યારે આ બજેટના લઈને સામાન્ય લોકોને ઘણી આશાઓ છે। તો આ બજેટમાં નોકરિયાત વર્ગની પણ ખાસ કાળજી લેવાઈ શકે છે। કેન્દ્રીય બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને છેલ્લા પગારના 50% પેન્શન તરીકે મળવાની પણ સંભાવનાઓ છે। ત્યારે આ જ મુદ્દે નોકરિયાત વર્ગના મંતવ્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। સૌપ્રથમ આપણે ગાંધીનગરના નોકરિયાત વર્ગ પાસેથી જાણીએ કે બજેટને લઈને તેમની શું આશા અને અપેક્ષા છે। દેશના વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ ફરીથી દેશનું શાસન સંભાળ્યું છે અને હવે ટૂંક સમયમાં કેન્દ્રીય બજેટ પણ રજૂ થશે। જો કે ભારત સરકાર પોતાનું બજેટ રજૂ તો કરે છે, પરંતુ દેશના જે સરકારી નોકરી અથવા પ્રાઇવેટ નોકરીના કર્મચારીઓ છે તેમની પણ કેટલીક અપેક્ષાઓ રહેલી હોય છે। ત્યારે આ અપેક્ષાઓ કેવી રીતે સરકાર પરિપૂર્ણ કરશે તે તો સમય જ કહેશે, પરંતુ આપણી વચ્ચે અત્યારે કેટલાક નોકરિયાત કર્મચારીઓ ઉપસ્થિત છે। તેમની કેન્દ્રીય બજેટમાં શું અપેક્ષા છે તે મંતવ્ય થકી આપણે જાણવાનો એક પ્રયાસ કરીશું। મંતવ્ય ન્યૂઝ આજે કર્મચારીઓ પાસે આવી છે। કેન્દ્ર સરકાર જે બજેટ રજૂ કરવાની છે તેમાં તમારી શું અપેક્ષાઓ છે, શું ઈચ્છાઓ છે? સૌપ્રથમ તો આપણે ત્રીજી ટર્મમાં માનનીય મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે। ગુજરાત વતી એમને કર્મચારીઓ વતી અમે આવકાર આપીએ છીએ અને એવી એક રાખીએ છીએ અપેક્ષા કે જે રીતે 7મા પગાર પંચનું ગઠન યોગ્ય સમયમાં થયું હતું એ રીતે જ અમે માનનીય મોદી સાહેબ સાથે એક અપેક્ષાઓ અને આશા રાખી રહ્યા છીએ કે 8મું પગાર પંચ બહુ ઝડપી અને સારું એવું રજૂ કરે, જેથી કર્મચારીઓનો જે કહેવાય છે કે 1 કરોડ કર્મચારી આખા ભારતભરના છે, જેથી કરી અને એમનો પરિવાર સરકારમય બની રહે અને આશાઓ અને ભવિષ્ય ઉજળું રહે સરકારી કર્મચારીઓનું પોતાનું અને કુટુંબીજનનું, જેવી આશા અમે રાખી રહ્યા છીએ। જે બિલકુલ કુટુંબીજનોનું પણ ભવિષ્ય વિચારી રહ્યા છે અને કર્મચારીઓની આશા છે। આપ શું અપેક્ષાઓ કેન્દ્ર સરકાર પાસે રાખી રહ્યા છો? કેન્દ્ર સરકાર સમક્ષ જે સૌથી મુખ્ય અને મોટો મુદ્દો જે છે એ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા બાબતનો છે। હાલ જેમ બજેટ રજૂ થવાનું છે તો મીડિયા માધ્યમો થકી કંઈક એવા સમાચારો વહેતા થઈ રહ્યા છે કે ભાઈ કંઈક છેલ્લા પગારના 50% જેવું કંઈક સરકાર એનપીએસમાં કંઈક જોડાણ કરીને કંઈક આપવા જઈ રહી છે। પણ આ બધી વાતો કેવી છે કે જઈ રહી છે, વાતો છે, જ્યારે એને નક્કર પરિણામ મળે ત્યારે જ એને સ્પષ્ટ કહી શકાય। અને ઓપીએસ ફક્ત એ નથી કે છેલ્લા પગારના 50%, એટલે અમારે જે મૂળ જૂની પેન્શન જે હતી એ પૂરે લાભ સહિતની જોવે છે કે જેમાં છેલ્લા પગારના 50%, મેડિકલ, જીપીએફ, નવું પગાર પંચ, મોંઘવારી એ બધો સમાવેશ થાય એવી જૂની પેન્શન પ્રથા જોવે છે। કોઈ વચ્ચેનું મીડિયેટર જેવું કોઈક સ્વરૂપ નહીં। જે બિલકુલ ઓપીએસની માંગણી તેમની યથાવત રહી છે કેન્દ્ર સરકાર પાસે, પરંતુ આપણી વચ્ચે અનેક કર્મચારીઓ પાસે ભારત સરકાર હવે ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે। એક કર્મચારી તરીકે તમારી શું અપેક્ષાઓ છે? કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવે છે એમાં સરકાર દ્વારા જે કોઈ યોજનાઓ છે, પરિયોજનાઓ છે એના નવા રૂપમાં રજૂ કરવામાં આવે છે, પરંતુ મુખ્ય મુદ્દો એક જ છે કે જે ભારતેન્દુભાઈએ વાત કરી કે હકીકતમાં જે કર્મચારીઓ છે જે સરકાર માટે કામ કરી રહ્યા છે એ લોકોની જે પડતર માગણીઓ છે એનું શું, એને વાચા આપવાનું કામ ક્યારે કરશે? છેલ્લા 12 વર્ષથી 15 વર્ષથી જે જૂની પેન્શન યોજના છે, ફિક્સ પગાર છે, આ જે 2 મુદ્દાઓ મહત્વના મુદ્દાઓ છે એના માટે સરકારે વિચારવું જોઈએ। અને આવનારા જે બજેટમાં છે એમાં જૂની પેન્શન યોજનાની અમલવારી જે અન્ય રાજ્યોમાં થઈ છે એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં પણ એ જ પ્રમાણે જૂની પેન્શન યોજનાની અમલવારી થાય એવી તમામ કર્મચારીઓ વતી અમોની આશા છે। અને અમે બીજું એ પણ કહેવા માગીએ છીએ કે 2022માં સરકારશ્રીના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું અને પ્રેસ નોટમાં પણ મૂકવામાં આવેલું કે તમામ સરકારી કર્મચારીઓ માટે 2005 પહેલાંના કે જે નિમણૂક પહેલાંના કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવામાં આવશે। અને જે કોઈ ભથ્થા કેન્દ્ર સરકારના જે ભથ્થા છે કે જે એજ્યુકેશન ભથ્થા છે કે અન્ય તમામ પ્રકારના જે ભથ્થાઓ છે એ કેન્દ્ર સરકારના ધોરણે રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવશે। આજ દિન સુધી જે કેન્દ્ર સરકારના ઘણા બધા ભથ્થાઓ છે એ હજુ સુધી ચૂકવ્યા નથી। અને આપણે જે ડબલ એન્જિન સરકારની વાત કરીએ છીએ તો ડબલ એન્જિન સરકારમાં ગુજરાત સરકારના કર્મચારીઓને પ્રથમ વાચા મળવી જોઈએ, તો ગુજરાત સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું હજી સુધી નિરાકરણ નથી થયું। તે બાબતનો અમે ખેદ ધરાવીએ છીએ અને આવનારા બજેટમાં અમારા જે પ્રશ્નોનો સમાવેશ થાય
એવી સુખદ આશા રાખીએ છીએ. જે બિલકુલ પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવે તેવી આશા રાખે છે. જો કે કર્મચારીઓ હજુ પણ કેન્દ્ર સરકાર પાસે કંઈક ને કંઈક અપેક્ષા રાખે છે. આપ કેવા પ્રકારની અપેક્ષા રાખો છો? મિત્રોએ વાત તો કરી, જે મુખ્ય પ્રશ્ન તો અમારો જૂની પેન્શન યોજના છે. એના સિવાય ગુજરાત સરકારનો એક અમારો ફિક્સ પગાર પ્રથા જે નાબૂદ કરવી એ, પ્લસ હાલના મોંઘવારીને ધ્યાને લઈ બીજો સૌથી મોટો પ્રશ્ન ઇન્કમ ટેક્સ સ્લેબ છે, જેમાં હાલની નવી તેમજ જૂની યોજના બંને ચાલુ છે. કર્મચારીઓ બંનેમાં આઈટી રિટર્ન ભરી શકે છે, બરાબર, પણ એ બંનેમાં કન્ફ્યુઝન થાય એના જગ્યાએ નવી યોજના છે એમાં સ્લેબોમાં વધારો કરી, જે બચતોમાં વધારો કરી, જે અત્યારે ફક્ત સ્ટાન્ડર્ડ ડિડક્શનના જે નવી યોજનામાં છે એની જગ્યાએ જીપીએફ, સીપીએફ એ બધી, એના સિવાય બીજી મેડિક્લેમ છે, એ બધી બચતોમાં વધારો કરે એ અમારી મુખ્યત્વે માંગણી. બચતોમાં વધારો કરે તેવી અપેક્ષા છે, પરંતુ આપણે કર્મચારીઓને એમ પણ પૂછીશું કે તમને જે યોજનાઓના લાભ મળે છે તેમાં મહત્વની કઈ કઈ હજુ તમારી વિશેષ માંગણી રહેલી છે? યોજનાઓના લાભ મળે છે, એમ જેમ કહ્યું એમ સ્ટાન્ડર્ડ ડિડક્શનનો અત્યારે હાલ તો નવીમાં લાભ મળે છે. તો એના અંદર જે ટ્યુશન ફી છે, એ ગઢ ભાડા ભથ્થું છે, સીપીએફ યોજનાનો સમાવેશ, આ રીતે કરી અને જો કંઈ સ્લેબમાં વધારો કરવામાં આવે તો કર્મચારીઓને કંઈક આ બજેટમાં અને ઇન્કમ ટેક્સમાં રાહત મળે અને કંઈક કર્મચારી તરીકે સરકારનું કંઈક વધુ સારું કરી શકે એવી અમે રાખી રહ્યા છીએ. પોતાના અલગ અલગ મંતવ્યો વ્યક્ત કર્યા છે. કેન્દ્ર સરકાર હવે ટૂંક સમયની અંદર જ બજેટ રજૂ કરશે, ત્યારે આ કર્મચારીઓ કે જે સરકારમાં સેવારત છે તેમની અપેક્ષાઓ ખરા અર્થમાં ક્યારે પૂરી થશે તે તો બજેટ જાહેર થાય ત્યારે જ ખબર પડે. કેમેરામેન ઓમ પટેલ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. કાર્યક્રમમાં આગળ હવે વડોદરાના નોકરિયાત વર્ગ પાસેથી જાણીશું કે તેમની આ બજેટને લઈને શું આશા અને અપેક્ષા છે. નરેન્દ્ર મોદી ભારતના ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે અને નરેન્દ્ર મોદી ભારતની ઇકોનોમીને 5 ટ્રિલિયન બનાવવાની વાત કરી રહ્યા છે અને વિશ્વની ત્રીજી. ત્યારે હવે બજેટ સત્ર મળવાનું છે અને ભારત સરકાર પોતાનું બજેટ પણ રજૂ કરવાનું છે. ત્યારે કર્મચારીઓ ભારત સરકાર અને નરેન્દ્ર મોદી પાસે શું આશા અપેક્ષા રાખી રહ્યા છે એ બાબતે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે કર્મચારીઓ પાસે. આ એ જ ભારત સરકારના કર્મચારીઓ છે કે જેમને સરકારમાં પોતાનું કર્મ કરી અને કર્મશીલ હોવાની વાત પણ છે. ત્યારે કર્મશીલ કર્મચારીઓ પાસે સરકારની શું આશા અપેક્ષા રાખી રહ્યા છે તેવું જાણીશું. શું કહો છો, ભારત સરકાર પાસે તમને શું આશા અપેક્ષા છે? મોદી સરકાર જ્યારે ત્રીજી ટર્મ સરકાર તરીકે નિભાવવા જઈ રહી છે તે બદલ તેમને અભિનંદન. જે નાણામંત્રી છે નિર્મલા સીતારામનજી જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, બજેટની અંદર આજે કેટલાય વર્ષથી કર્મચારીઓના ઇન્કમટેક્સનો સ્લેબ વધ્યો નથી, એટલે ઇન્કમટેક્સનો સ્લેબ વધે એટલે કર્મચારીઓનો ઇન્કમટેક્સની અંદર થોડી રાહત મળે. એ ઇન્કમટેક્સની અંદર બે પ્રકારના સ્લેબ લાવ્યા છે કે 7 લાખ અને જૂની ઇન્કમટેક્સની સિસ્ટમ, પરંતુ એમાં કર્મચારીને કોઈ જ લાભ થતો નથી અથવા કોઈ વેપારી કે અન્ય વર્ગને પણ કોઈ લાભ થતો નથી. એટલે વર્ષોથી દરેક વેપારી અને ઉપભોક્તાઓની માંગ છે કે ઇન્કમટેક્સનો સ્લેબ વધવો જોઈએ અને ઇન્કમટેક્સનો સ્લેબ વધે તો ગ્રાહકો તરીકે માર્કેટની અંદર કર્મચારી ઉપલબ્ધ થશે. બજેટમાં સૌપ્રથમ તો એવી ઈચ્છા છે કે 8મા પગાર પંચની રચના સીતારમણજી તરફથી કરવામાં આવે. નરેન્દ્રભાઈ સાહેબ મોદીને અમે ગુજરાતના પુત્ર માનીને ખૂબ ખૂબ અભિનંદન પાડીએ છીએ. ત્યારે અમે આશા રાખીએ કે અમારા જે રાજ્યમાંથી ગયેલા છે અને અમારા લાડકવાયા છે અથવા અમારા લાડીલા છે એવા નરેન્દ્રભાઈ ઝડપથી અમને 8મા પગાર પંચની રચના કરીને આપે, જેથી કર્મચારીઓને અને એ પણ સમયસર 8મું પગાર પંચ મળવું જોઈએ. 2 વર્ષ પછી આવે છે, એમાંથી ગુજરાત સરકારમાં 3 વર્ષે અમલમાં થાય. ત્યાર પછી જે હપ્તા મળશે એ હપ્તા માટે કર્મચારીઓના આંદોલનો કરવા, સમયસર કર્મચારીને એના લાભો આપવામાં આવે, ઝડપથી 8મા પગાર પંચની રચના કરવામાં આવે એવી એક મારી અપેક્ષા છે, માગણી છે કર્મચારીઓ વતીની. બીજી બાબત જે અહીંયા રજૂ થઈ કે ઓલ્ડ પેન્શનની વાત કરવામાં આવી. ઓલ્ડ પેન્શન માટે એક કમિટી બની છે. એ કમિટીની ઇલેક્શન પહેલા એક મિટિંગ કદાચ ભરાઈ હતી, ત્યાર પછી એની સંસદમાં ક્યાંય સરકાર પક્ષની રજૂઆત થઈ નથી, વિરોધ પક્ષે કરી છે. અને આજે મને ખ્યાલ ત્યાં સુધી ફરી એક મિટિંગ બોલાવવા જઈ રહ્યા છે. તો આમાં ઝડપથી ઓપીએસ પણ આપવામાં આવે, 50% અમારે જોઈતું નથી.
આપો તો સંપૂર્ણ આપો, કારણ કે આપ સૌ પણ સંપૂર્ણ ઉપદેશ લઈ રહ્યા છો. માનનીય આપણા જે કંઈ વડાપ્રધાનના સાથેના જેટલા પણ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ 542, 543 જે પણ હશે તે તમામને ઓલ્ડ પેન્શન સ્કીમ મળે તો કર્મચારી માટે એમને ક્યાં તકલીફ છે. એટલે ઝડપથી ઓપીએસ આપવામાં આવે અને કર્મચારીઓ એમનું જે કામ છે એમ કરે. બીજો જ મારા મિત્રે કીધું કે ભાઈ જે રિટાયર થાય એની જગ્યાએ નવી ભરતી કરાવે. નવી ભરતી કરવા કારણ શું છે કે આપણે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં આપી દઈએ. જો કે અત્યારે બિહારમાં કેટલા બધા પુલ તૂટ્યા, અમદાવાદનો એક બ્રિજ જો એ કોન્ટ્રાક્ટ પર આપ્યો, એની જે નીતિનભાઈ સાહેબે જે કામ કરે છે સરકારના લાઇનમાંથી એ કામમાં કશું પણ જોવું નથી પડતું. એટલે જ્યારે આપણે આઉટસોર્સિંગ થી આપીએ ત્યારે એમાં ભ્રષ્ટાચાર વધતો ક્યાંક લાગે છે અને પરિણામે પ્રજાના ટેક્સના નાણાં ક્યાંક વહી જાય છે. એવું ન થાય એટલે સરકારી એન્જિનિયર હોય, સરકારી તંત્રની જવાબદારી બને છે. આજે તમે જો સરદાર સરોવર ડેમ 121 ફૂટની ઊંચાઈ છે તો એને કશું નથી થતું કારણ કે સરકારે બનાવ્યું છે. સરકારી ઇમારતો આજે એવી ને એવી છે પણ જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને આપ્યું છે એમાં ક્યાંય ભલીવાર આવતો નથી. એટલે સરકારી કર્મચારીઓની નિમણૂક થાય એ ખૂબ અગત્યની બાબત છે. તો આપના માધ્યમથી 3 અપેક્ષાઓ મેં રજૂ કરી છે કે સમયસર 8મો પગાર પંચ, જૂની પેન્શન યોજના અને અમારા જે ઇન્કમટેક્સના સ્લેબ છે એમાં અમને લાભ મળે એવી આપના પક્ષથી અમે રજૂઆત કર્યા છીએ. આ હતા કર્મશીલ કર્મચારીઓ. તેમને એવું કીધું કે જ્યારે MLA MP ની જગ્યા ખાલી પડે છે તો 6 જ મહિનામાં ભરી દેવામાં આવે છે તો સરકારી કર્મચારીઓની કેમ નહીં? બીજું, MLA MP ને ઓલ્ડ પેન્શન યોજના ચાલુ છે તો કર્મશીલ કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ કેમ નથી આપવામાં આવતો? અને મહત્વની બાબત એ કહી છે કે જે વડોદરા, ગુજરાત કે ભારતમાં કરપ્શન, ભ્રષ્ટાચાર વધ્યું છે એ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના કારણે જ વધ્યું છે તો સરકાર કાયમી ભરતી પણ કરે. આ હતા વડોદરાના કર્મશીલ કર્મચારીઓનું મંતવ્ય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ હવે જામનગરના લોકો પાસેથી જાણીશું કે બજેટને લઈને તેમની શું આશા અને અપેક્ષાઓ છે. હાલ જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો કેન્દ્રીય બજેટને લઈને જે નોકરિયાત વર્ગ હોય છે, ખેડૂત વર્ગ હોય છે અને કોઈ શિક્ષિત વર્ગ હોય છે તેમની ખાસ જે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે જે હાલ જે કેન્દ્રીય બજેટ આવે છે તેમને લઈને શું અપેક્ષા હોય છે, લોકો સાથે ચર્ચા કરીએ. કેન્દ્રીય બજેટને લઈને આપની શું અપેક્ષા હોય છે? સેલેરાઇડ પર્સનના પોઈન્ટ ઓફ વ્યૂથી એક હું વાત કરવા માંગીશ કે પહેલા તો દેશના 2023ના આંકડા મુજબ જોઈએ ને તો 100 રૂપિયાની આવક થતી હોય દેશને તો એમાં 47 રૂપિયા છે એ ટેક્સમાંથી આવતા હતા. એમાં કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સ ને જીએસટી. હવે એમાં ઇન્કમ ટેક્સમાં આપણે જોઈએ કે સેલેરાઇડ પર્સન ઇન્કમ ટેક્સ પે કરતા હોય છે તો એ 8 થી 10% છે. એટલે ભાગીદાર 8 થી 10%ની ભાગીદારી છે દેશ ચલાવવામાં સેલેરાઇડ પર્સનની. આપણે આવી મોટી વાત કરી શકીએ. હવે એની સામે એને શું પ્રોબ્લેમ્સ છે કે અમે ટેક્સ પે કરીએ છીએ તો અમને તો બેનિફિટ મળવા જો એટલા મળતા નથી અને જે ટેક્સ પે નથી કરતા એ આ બધી ફેસિલિટીઝનો બેનિફિટ લે છે. આવી પેન મેં જોયેલો છે. તો એ લોકોને આપણે અલગ રીતે એને બેનિફિટ દેવો જોઈએ બજેટમાં. જેમ કે જે વ્યક્તિ ટેક્સ પે કરે છે તો એના પાન કાર્ડ ઉપર એક અલગથી કેટેગરી આપી દેવી જોઈએ અને એ પાન કાર્ડને મેડિકલ એક્સપેન્સીસ એના હોય ત્યારે ટેક્સ એની પાસેથી ઓછો લેવો જોઈએ અથવા ન લેવો જોઈએ. એજ્યુકેશનના એના ફેમિલીના ખર્ચા હોય તો એમાંથી ટેક્સની વાત ચાલે છે કે ઓછો લેવો જોઈએ અથવા ન લેવો જોઈએ. સાથે જ્યારે એ ટ્રાવેલિંગ કરે છે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશન થ્રુ ત્યારે પણ એની પાસેથી ટેક્સીસ ઓછા લેવા જોઈએ. અને સાથે એ જ્યારે પણ વ્યક્તિ પોતાની કાર લઈને જાય છે ત્યારે જે ટોલ પ્લાઝામાં જે ચાર્જીસ દેવાના હોય છે તો એમાં પણ ટેક્સીસ હોય છે તો એ પણ ટેક્સીસ એની પાસેથી ઓછા રિકવર કરવા જોઈએ કેમ ઓલરેડી ટેક્સ પે કરે છે અને જીએસટી તો કરે જ છે. તો આ રીતના એને ક્યાંક બેનિફિટ ડાયરેક્ટ મળે તો કોઈ પણ વ્યક્તિ આશા એ જ રાખતી હોય દરેક ગવર્મેન્ટ પાસેથી પીસ અને પ્રોસ્પેરિટી. તો પીસ અને પ્રોસ્પેરિટી માટે એને પોતાના જે ખર્ચ છે એમાં બચત થશે તો ઓટોમેટિકલી પ્રોસ્પેરિટી આવશે. અને અત્યારે દરેક સેલેરાઇડ પર્સન છે એ ઈએમઆઈના ક્યાંક ને ક્યાંક ટ્રેપમાં ફસાયેલો છે. તો આવા નાના સેવિંગ્સ છે એ એને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે એમ છે. તો બસ એક રિક્વેસ્ટ છે કે નેક્સ્ટ બજેટમાં જે સેલેરાઇડ લોકો છે અને જે લોકો ટેક્સ પે કરે છે એને એક અલગ કેટેગરીમાં બેનિફિટ્સ દેવો જોઈએ બીજા ટેક્સેશનમાં. અમુક વખતે જ્યારે જોવામાં આવે તો સેલેરાઇડ પર્સનને ઘણી બધી વખતે ટેક્સને રિલેટેડ જે પ્રોબ્લેમ થતા હોય છે કે ટેક્સ જેટલા પર્સન્ટેજ વધારે હોય છે એની સામે એ લોકોની સેલરી એટલી બધી નથી હોતી તો એમાં ઇમ્બેલેન્સ બહુ થતું હોય છે. ખાસ કરીને જ્યારે ઇન્ફ્લેશન થાય ઓલ ઓવર રીતે આપણે જોઈએ તો ત્યારે અમુક વખતે જો ટેક્સ વધારે હોય અને સેલરી ટાઈમસર ન વધતી હોય તો એ બધી વસ્તુમાં ઇમ્બેલેન્સ
તરફથી એટલો બધો પ્રોબ્લેમ થાય છે સેલેરાઇડ પર્સનને કે અમુક વખતે એ લોકો એવા ડિસિઝન ઉપર આવી જાય છે કે આના કરતાં તો અમુક વખતે નોકરી ન કરવી સારી, કેમ કે જો એ લોકોને એવું છે કે નોકરી જીવનમાં જરૂરી છે તો નોકરી કરશે તો એનું આગળ પૈસાની આવક થશે, એ બધું થશે, પણ અમુક વખતે એમના જે વધારે પડતા પર્સન્ટેજના પૈસા છે એ ટેક્સ પે કરવામાં વયા જતા હોય છે. એની સામે એમનું સેલેરી ટાઈમ ટુ ટાઈમ નથી વધતી હોતી, અથવા તો જ્યારે સેલેરી વધે છે તો અમુક વખતે એ એક જ પર્સન્ટેજ વાઇઝ રહેતી હોય છે કે એના અમુક વર્ષો પછી એમાં વધારો નથી થતો હોતો. એટલે એ ઇમ્બેલેન્સ થતું અટકાવવા માટે સરકારે થોડીક ધ્યાન દેવું જોઈએ એવું મને લાગે છે. શિક્ષક જગતની વાત કરીએ તો શિક્ષકો પણ આપણી સાથે જોડાયેલા છે. શિક્ષકોને આવનારા જે કેન્દ્રીય બજેટ છે તેને લઈને શું અપેક્ષા છે તેમની સાથે જ પણ ચર્ચા કરીએ. અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે જે ચાઇલ્ડ બેગર છે એ લોકો માટે ડોક્યુમેન્ટ્સ સરકાર અમને થોડીક મદદ કરે કે એ લોકોને અમે સ્કૂલની અંદર એડમિશન અપાવડાવી, અને એવું ઘણું બધું છે જે સરકારથી માંગી છે અમે લોકો, પણ ડોક્યુમેન્ટ્સની વધારે એક્સપેક્ટેશન છે કે અમને એ હેલ્પ કરે તો જેથી એ લોકોનું એજ્યુકેશન છે એ રોકાય નહીં. અત્યારના 8th 9thનું એડમિશન લેવા જાય છે તો અમને એટલું મદદ નથી મળતું સરકારથી, તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે એ અમને હેલ્પ કરે. લોકો રે થોડોક છે શિક્ષકો એની હોય છે જનરલી લોકોની તો નોર્મલી કે એ લોકો છોકરાઓને આવી રીતે ભણાવે, બીજું તો કઈ નહીં ને. ઓકે, જો વાત કરવામાં આવે છે આવનારા જે કેન્દ્રીય બજેટ છે, કેન્દ્રીય બજેટને લઈને લોકો સાથે પણ આપણે ચર્ચા કરીને ઘણી બધી પ્રકારની જે સુવિધાનો અભાવ જોવા મળે છે. તે કેન્દ્રીય બજેટ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પાસ થવું તેવા પણ રિવ્યુ આપવામાં આવે છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. કાર્યક્રમમાં આગળ વલસાડના લોકો પાસેથી જાણીશું કે બજેટને લઈને તેમની શું આશા અને અપેક્ષાઓ છે. ફરી એક વખત નરેન્દ્ર મોદી ગવર્મેન્ટનું બજેટ જે છે તે બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે દરેક વર્ગને કંઈક ને કંઈક આશાઓ સેવાઈ રહી છે. મોદી સરકાર પાસે આશાઓ સેવાઈ રહી છે અને જે પ્રમાણે જે દરેક વર્ગ છે તેમની પાસે પણ કંઈક ને કંઈક આશાઓ સેવાઈ રહી છે. ત્યારે નોકરિયાત વર્ગ છે, સૌથી વધારે વાત કરવામાં આવે નોકરિયાત વર્ગને ઘણી એવી આશા હોય છે. એ તમામ નોકરિયાત વર્ગ લોકો પાસેથી કયા પ્રકારની એમની આશાઓ છે, કયા પ્રકારનું હોવું જોઈએ બજેટ, તે પ્રમાણે વલસાડવાસીઓ પાસે પૂછવાનો આપણો પ્રયાસ કરશું. સૌપ્રથમ તો અપૂર્વભાઈ આપને પૂછવાનો પ્રયાસ કરીશ. નોકરિયાત છો આપ ખુદ પણ, શું લાગે છે કેવા પ્રકારનું બજેટ હોવું જોઈએ અને કેટલી આશાઓ છે? બજેટમાં ખાસ કરીને મારા ખ્યાલથી ઇન્કમ ટેક્સની જે લિમિટ જે છે તે વધારાઈ નથી, તે વધારવી જોઈએ કે નોકરિયાત વર્ગ જે છે તેને થોડી છૂટ મળે એ જરૂરી છે. ખાસ કરીને બીજું આ વર્ષે એક ખૂબ જ ધ્યાનમાં લેવા જેવો મુદ્દો એ છે કે નોકરિયાત વર્ગ પોતાની બચત અને જે એક સાઇડ ઇન્કમ ઊભી કરતા છે જે મ્યુચ્યુઅલ ફંડમાં કરી રહ્યા છે, શેર બજારમાં કરી રહ્યા છે. એટલે શેર બજારમાં જે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે તે ખૂબ જ વધુ છે. શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે 15% છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ જે છે તે 10% છે. એમાં ઘટાડો કરવો જોઈએ સરકારે અને મધ્યમ વર્ગ માટે કંઈક એવી યોજના લાવવી જોઈએ કે એમને નહીં લાગે. જે પ્રમાણે ઇન્કમ ટેક્સ રિટર્ન હોય અને તે પ્રમાણે એમણે સરકારે ખાસ કરીને એ મુદ્દો ખાસ ધ્યાન લાવવો જોઈએ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ બાબતે પણ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે અને જેટલા નોકરિયાત વર્ગ છે અને જે લોકો ટ્રેડિંગ સાથે જોડાયેલા છે તે લોકોને શોર્ટ ટર્મ ટેક્સ ભરવો પડે છે. ટ્રેડિંગમાં તો બીજા બધા સ્ટેમ્પ ડ્યુટી પણ લાગે છે, 15% શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, જેમાં રાહત મળે એવી એક લાગણી નોકરિયાત વર્ગ સેવી રહ્યો છે. બીજું વલસાડની જો વાત કરીએ નોકરિયાત વર્ગની, તો વલસાડ નવસારીથી વાપી અને સુરત એ બે જગ્યાએ નોકરિયાતો અપડાઉન કરતા હોય છે, જેની સામે ટ્રેનની ફ્રીક્વન્સી જે છે, જે લોકલ ટ્રાન્સપોર્ટ જે છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ જેને કહી શકાય, જે ખૂબ જ ઓછું છે. આ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જો વધારો કરે, રેલવેમાં મોટી બુલેટ ટ્રેન અને એ બધું ચાલુ કરે, એના કરતાં જે એક્ઝિસ્ટિંગ જે રેલવે લાઇન છે ત્યાં નાની જે સબર્બન ટ્રેન જે બોમ્બેમાં ચાલે છે તેવી નાની મેમુ ચાલુ કરે, એવી એક ખાસ જરૂરિયાત અહીં દેખાઈ રહી છે. નોકરિયાતોને ખૂબ જ આશા છે એ બાબતે. અનેક વખત નોકરિયાત વર્ગ રેલવેમાં પણ કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આવ્યા છે. આ સિવાય ખાસ કરીને જે જીએસટી જે છે ને, જીએસટીનો જે દર જે છે ખૂબ ઊંચો છે લક્ઝરી આઇટમ પર. આજે મોબાઈલ
છે, ટીવી છે, એ ખૂબ જ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે, જેના પર 28% જેટલો ટેક્સ મધ્યમ વર્ગે ભરવો પડે છે. મધ્યમ વર્ગે જો નવું ઘર લે તો તેમાં ફ્રીજ, ટીવી, મોબાઈલ કે બીજું કઈ બી વસ્તુ તો 28% ટેક્સ ભરવો છે, જે ખૂબ જ વધુ છે. મધ્યમ વર્ગ પર જો આ ટેક્સનું જો ભારણ હોય તો તે ચોક્કસ આર્થિક બોજા હેઠળ કચડાઈ શકે છે. તો આમાં પણ મોદી સરકારનું આજે આગલું બજેટ જે છે તેમાં રાહત જાહેર કરે તો મધ્યમ વર્ગને અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ખૂબ મોટી રાહત થઈ શકે. મોદી સરકારનું આવતું બજેટ છે, નોકરિયાત વર્ગની વાત કરવામાં આવે છે. નોકરિયાત વર્ગ જે છે તેમની પણ ઘણી આશાઓ છે. એમણે જેવી રીતે વાત કરી ઇન્કમ ટેક્સમાં વધારો છે, આપનું શું કહેવું છે, શું માનવું છે? હાલના બજેટમાં જે અપૂર્વભાઈએ કીધું કે નોકરિયાત વર્ગ આજે લોંગ ટર્મ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવામાં માને છે, પરંતુ એની સામે હું સરકારને એક પ્રશ્ન કરવા માંગુ કે મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ પણ માં રોકાણ કરવું હોય તો પહેલાં રૂપિયાની જરૂર પડે, એને રૂપિયા નોકરી વગર નહીં મળે. એટલે પહેલાં તો નોકરીની તકો વધારવી જોઈએ, સરકારી નોકરીનો મારો વધારે કરવો જોઈએ. આજે BA, BSc વગેરે પણ પ્રાઇવેટ નોકરીએ જાય છે, વાપી જેવા ઉદ્યોગમાં, પણ ત્યાં પણ એ લોકોને 10-15 હજારથી વધારે પગાર મળતો નથી. તો આ નોકરિયાત વર્ગ એનું ઘર ચલાવશે કે કોઈ જગ્યાએ રોકાણ કરશે? એટલે આજે BSc ને ગ્રેજ્યુએટ લોકો પણ રોજ કમાઈને રોજ ખાવાવાળી જેવી પરિસ્થિતિ એમની થઈ ગઈ છે. એટલે સરકારે પહેલાં તો સરકારી નોકરી તકો વધારવી જોઈએ, જેથી એમને પેન્શન, PF વગેરેના લાભો મળે તો એ લોકોનું ભવિષ્ય જે વૃદ્ધ થઈ જાય ત્યારે પણ કોઈના પર નિર્ભર નહીં રહેવું જોઈએ. બીજું જે અપૂર્વભાઈએ કીધું તેમ કે ટ્રાવેલિંગ, એ લોકોને 10-15 હજારમાં વાપીમાં નોકરી મળે, નવસારી કે સુરતમાં, તો આવવા જવામાં એ લોકોનો લગભગ 5,000 રૂપિયા તો એ લોકોનો ટ્રાવેલિંગમાં ખર્ચો થઈ જાય છે. એના માટે બી સરકારી સુવિધા એવી વધારવી જોઈએ, ટ્રેનો છે, બસો વગેરે, તો એમને એમાં પણ બચત થાય તો જ રોકાણ કરી શકશે. કારણ કે આવક જ નથી તો તમે રોકાણ ક્યાંથી કરવાના? એટલે બજેટમાં મીડિયમ વર્ગને ખાસ આ ધ્યાન રાખવાની જરૂર છે. લક્ઝરીઝ આઇટમ પર વધારો ટેક્સ, આપણે જોઈએ છીએ તો ખાવા પીવાની વસ્તુઓમાં જ એટલો ટેક્સ છે, GST વગેરે, જેના લીધે મીડિયમ વર્ગ શું ખાશે ને શું બચાવશે ને શું રોકાણ કરશે. એટલે નોકરિયાતો માટેની એક અપેક્ષા છે કે એમના પર જે ટેક્સો લાગ્યા છે એમાં એકદમ હું તો કહું ઝીરો જ કરી નાખવા જોઈએ. ને લક્ઝરીઝ આઇટમ જે જરૂરી નથી, જે મોટી મોટી ગાડી ને બધું લઈને ફરે છે, આજે હેલિકોપ્ટર પર બી 5% ને એવું કહે છે એ લોકો, તેના કારણે સ્કૂટર ને બધા પર ડાઉન કરો તમે તો પોતાનું વાહન વસાવી શકે, તો એમનો ટ્રાવેલિંગનો ખર્ચો બી ઓછો લાગે. કેન્દ્રીય બજેટ જ્યારે રજૂ થવાનું છે ત્યારે નોકરિયાત વર્ગની ઘણી આશાઓ જોવાઈ રહી છે. જે પ્રમાણે જે હાલ જે એમના જે પગાર મળતી રહ્યો છે, પગાર પ્રમાણે એમના ખર્ચાઓ જે એટલે કે જે મોંઘવારી છે જે પ્રમાણે વધી ચૂકી છે, તો એવા ઘણા એવા જે પ્રમાણે જે આવ્યા છે સામે વલસાડવાસીઓ લોકોના, તે આપણે બતાવવાનો પ્રયાસ કર્યો હતો. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. દર્શક મિત્રો, આજે આપણે કાર્યક્રમમાં ગાંધીનગર, વડોદરા, જામનગર અને વલસાડના નોકરિયાત વર્ગ પાસેથી આવનાર બજેટને લઈને તેમની આશા અને અપેક્ષાઓ જાણી છે. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.